પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ગજ્જર સાહેબના ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે। લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું હતું ધોરણ 11 માં અકાઉન્ટના વિષયની અંદર પ્રકરણ 6 રોકડમેળની અંદર આપણે સાદો રોકડમેળ અને બે ખાનાવાળા રોકડમેળની શરૂઆત કરી હતી, જેમાં રોકડ અને વટાવના ખાનાવાળા રોકડમેળના દાખલા ગણ્યા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે ખાનાવાળો રોકડમેળ હોય ત્યારે એની અંદર એક સ્ટેપ આગળ વધીએ તો બે ખાનાવાળા રોકડમેળ ટોટલ 3 પ્રકારના હોય। રોકડ અને વટાવનું ખાનું હોય એવા, જેમ અહીંયા આપણે રોકડ અને બેંક જોઈ રહ્યા છીએ। રોકડ અને બેંક હોય, બેંક અને વટાવ હોય। હવે અહીંયા હું શરૂઆત કરવા જઈ રહ્યો છું રોકડ અને બેંકના ખાનાવાળો રોકડમેળ। રોકડ અને બેંકના ખાનાવાળો રોકડમેળ એટલે શું? તો જે ગઈ વખતે આપણે શીખ્યા છીએ એમાં જે રકમનું ખાનું હતું, અહીંયા રોકડ હતું, અહીંયા વટાવ હતું। હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શું થઈ ગયું, એક ખાનું રોકડનું છે અને એક ખાનું બેંકનું છે। તો અહીં બેંકની શરૂઆત કરું એને પહેલા તમારે કેટલીક વિષય વસ્તુને સમજવાની જરૂર છે। રોકડ શિલ્લક હંમેશા કેવી હોય, ઉધાર જ હોય, એટલે એમાં કોઈ દિવસ એવું ના બની શકે કે રૂપિયા આવે એના કરતા જાય વધારે। એટલે હંમેશા ગલ્લામાં પૈસા રહે, કાં તો ઝીરો બેલેન્સ રહે, કાં તો પછી માઈનસમાં બેલેન્સ ન જાય। પણ બેંકમાં કેવું હોય, બે વસ્તુ તમારે એ સમજવાની છે। પહેલી વસ્તુ હું સમજાવવા જઈ રહ્યો છું બેંક શિલ્લક। બેંક શિલ્લક એટલે આપણા બેંકના ખાતામાં પડી રહેલા આપણા માલિકીના રૂપિયા, એને કહેવાય બેંક શિલ્લક। સાદી ભાષામાં બેંકની અંદર આવક કરતા જાવક ઓછી હોય। બેંકમાં તમે જે વ્યવહાર કરો ને, કોઈ ચેકથી પૈસા આપો, કોઈ પાસે ચેકથી પૈસા મેળવો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો, એના કારણે મહિનાના અંતે જો તમારી પાસે આવક કરતા જાવક ઓછી હશે તો બેંક શિલ્લક કહેવાય। પણ કદાચ તમારી આવક 10,000 રૂપિયાની હોય અને બેંકમાંથી આવક થઈ ગઈ હોય 12,000 રૂપિયાની, તો 2,000 જે ખૂટ્યા છે ને એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય। જનરલી આ બધા લોકોને ઓવરડ્રાફ્ટની સગવડ ના મળે। ઓવરડ્રાફ્ટ કોને કહેવાય એ સમજીએ। જ્યારે કોઈ વેપારી બેંક સાથે સહમતિ કરે, કરાર કરે કે મારા ખાતામાં આટલા રૂપિયા સુધી જો વધારાનું ટ્રાન્ઝેક્શન થાય તો તમારે કરવું, અને એ બેંક એને સહમતિ આપે કે ચલો ભાઈ તમને અમે આટલા રૂપિયાની ક્રેડિટ આપીએ છીએ, 5,000 10,000 કે 50 લાખ કોઈ પણ હોઈ શકે, એ બેંક અને ગ્રાહકની સમજૂતી મુજબ છે, તો બેંકમાં પડેલા રૂપિયા કરતા વધારે રૂપિયા ઉપાડવાની સગવડ એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ। હવે આ બેંક ઓવરડ્રાફ્ટ કેમ થયો કે તમારી બેંકમાં જે પૈસા 10,000 પડ્યા હતા, કોઈને તમે 13,000 નો ચેક આપી દીધો, એટલે તમારા ખાતામાંથી 13,000 તો છે જ નહીં, તમારા ખાતામાં તો 10,000 છે, પણ 10,000 તમારા ખાતામાંથી ચૂકવાય અને 3,000 બેંક પોતાના તરફથી આપણા ખાતામાં નાખે, એટલે આપણે સાદી ભાષામાં બેંક પાસેથી ઉછીના પૈસા લીધા કહેવાય, જે તમારા માટે શું બને, ઓવરડ્રાફ્ટ બને અને એની બાકી જમા હોય। એટલે વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક શિલ્લકની સમજ જરૂરી હતી। એટલે એવું જરૂરી નથી કે બેંકની શિલ્લક જ હોય। જનરલી આપણે રોકડ બનાવતા હોઈએ તો શરૂઆતની રોકડ શિલ્લક ક્યાં લખીએ છીએ, તો અહીંયા લખીએ છીએ આપણે બાકી આગળ લાવે। જો રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બંને હોય તો બંને અહીંયા ઉધાર બાજુ લખી દેવાય। પણ તમને દાખલામાં એમ કીધું હોય શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ, મતલબ કે ગયા મહિને તમારી શિલ્લક આવક કરતા જાવક વધી ગઈ છે, તો શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ હોય એને ઉધાર બાજુ ના લખાય, એને જમા બાજુ લખવું પડે। તો અહીંયા એવું લખવું પડે બાકી આગળ લાવ્યા। એટલે બેંકની અંદર તમારી પાસે બે ઓપ્શન છે। જો બેંક શિલ્લક લખ્યું હોય તો ઉધાર બાજુ લખવાનું, ઓવરડ્રાફ્ટ લખ્યું હોય તો જમા બાજુ। પણ રોકડ તો હંમેશા કેવી હોય, ઉધાર બાકી ધરાવતી હોય, એ ઉધાર બાજુ જ આવે। એના સિવાય હું બેંક વિશે કેટલી વાત કરું, બેંકમાંથી પૈસા ક્યારે જાય ને ક્યારે આવે। બેંકમાં તમે કોઈને ચેકથી પેમેન્ટ કરો છો, કોઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, એનઈએફટી કરો છો, આરટીજીએસ કરો છો, એના માધ્યમથી રૂપિયા જાય। તો જો બેંકમાંથી રૂપિયા જાય તો જમા બાજુ લખવાનું, એટલે કોઈ પણ વ્યવહારના પરિણામ સ્વરૂપે જો બેંક શિલ્લક ઘટતી હોય તો નોંધ જમા બાજુ આવશે, અને એ વ્યવહારના પરિણામ સ્વરૂપે બેંક શિલ્લક વધતી હોય તો તમારે નોંધ ક્યાં કરવાની છે, ઉધાર બાજુ કરવાની છે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે કેટલું જાણવા જેવું છે કે ભાઈ જમા ખર્ચી વ્યવહાર। જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય, તો એક એવો વ્યવહાર જેની અંદર રોકડ અને બેંક બંને વસ્તુનો સમાવેશ થાય। જેમ કે 2,000 બેંકમાં રોકડા ભર્યા, બેંકમાં ભરેલા બેંક શિલ્લક કેવી રીતે વધી ગઈ, રોકડ શિલ્લક કેવી રીતે ઘટી ગઈ। હવે આપણે અહીંયા બંને વસ્તુની નોંધ કરવાની છે, એક જ પત્રકમાં બંનેની નોંધ કરવાની છે। તો રોકડ ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં જો બેંકમાં ભર્યા હોય તો બેંક શિલ્લક વધે, બેંક શિલ્લક વધે એટલે બેંકના ખાતાની ઉધાર બાજુ લખાય। પણ સામે રોકડ શિલ્લક ઘટે છે તો રોકડ ખાતે અહીંયા ક્યાં લખાય, તમારે જમા બાજુ। તો કોઈ એવો વ્યવહાર કે જેની અંદર રોકડ અને બેંક બંને ખાતા સંકળાયેલા
નોંધાયા હોય જે વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. દાખલા તરીકે બેંકમાંથી રોકડ ઉપાડવી અને બેંકમાં રોકડ ભરવી. એની નોંધ કેવી રીતે કરાય એ આપણે જોઈશું. પછી વિદ્યાર્થી મિત્રો આગળ એક નવો મુદ્દો શીખવાનો છે કે ધારો કે તમને કોઈએ ચેક આપ્યો, તમે માલ વેચો એના બદલામાં તમને ચેક મળ્યો છે. હવે એ ચેક મળ્યો એટલે તમે લખ્યું વેચાણ ખાતે ઉધાર બાજુ બેંકના ખાતામાં 2000 રૂપિયા. હવે એ આપણે ચેક બેંકમાં ભરીએ છીએ. ચેક બેંકમાં ભર્યો એટલે ચેક નકરાઈ ગયો. નકરાઈ કેમ ગયો? એના ખાતામાં પૈસા નતા અથવા એને સહી ખોટી કોઈ પણ કારણથી ચેક નકરાય છે. તો આપણે શું માનીએ છીએ પૈસા આવી ગયા ઉધાર બાજુ 2000 રૂપિયા. તો ચેક નકરાય તો શું કરવું? તો જ્યારે પણ ચેકની નકરાવણી થાય ત્યારે રોકડ બિલની જમા બાજુ જે વ્યક્તિનો ચેક નકરાયો હતો એનું નામ અને બેંકના ખાતામાં જેટલા રૂપિયાનો ચેક હતો એ લખી દેવાનું રહેશે. દાખલા તરીકે આપણને માલના વેચાણનો 100 રૂપિયાનો ચેક મળ્યો હતો 15 તારીખે. બેંકમાં ભર્યો. 17 તારીખે બેંકે આપણને જાણ કરી કે ચેક નકરાઈ ગયો છે. તો હવે શું? તો જો ચેક નકરાઈ જાય તો જમા બાજુ જવાનું. બેંકના ખાતામાં 100 રૂપિયાનો ચેક. પણ વિગતમાં શું લખવાનું કે જેનો ચેક નકરાયો છે એનું નામ. ધારો કે આપણને આ ચેક X નામના વ્યક્તિ આપ્યો હતો તો X નામના વ્યક્તિ ખાતે લખી દેવાનું. ચેક ન નકરાય તો કોઈ પ્રશ્ન છે નહીં, કોઈ ઇશ્યુ નથી. પણ નકરાય તો રોકડ મેળવી જમા બાજુ જેનો ચેક નકરાયો છે એનું નામ લખી દેવાનું રહેશે. કારણ કે હું બેંકના વ્યવહારનો દાખલો શરૂ કરું એની પહેલા આ બધી વસ્તુને તમે સમજજો. ચાલો પછી ચેકનો વેચાણ સેવો એક ટોપિક છે. ચેકનો વેચાણ સેવો એટલે શું? વેચાણ સેવો એટલે સાદી ભાષામાં મને ધારો કે X નામના વ્યક્તિએ 100 રૂપિયાનો ચેક આપ્યો અને આ ચેક મેં Y નામના વ્યક્તિને આપી દીધો. બરાબર, મારા ખાતામાં ના ભર્યો એટલે Y તું તારા ખાતામાં ભરી દેજે, મારા Y ને પૈસા આપવાના બાકી હતા. તો તમને 10 તારીખે કોઈ વ્યક્તિ ચેક આપે છે અને એ ચેક 10 તારીખે તમે બીજા કોઈ વ્યક્તિને આપી દો છો તો આને કહેવાય ચેકનો વેચાણ સેવો, જેની અહીંયા રોકડ વેમાં કોઈ એન્ટ્રી નહીં કરવાની. ધ્યાનથી સાંભળજો. 10 તારીખે ચેક આપીને 10 તારીખે તમે કોઈને આપી દો એટલે જે તારીખે ચેક મળે છે અને એ જ તારીખે ચેકનો વેચાણ સેવો થઈ જાય તો તમારે એ ચેકની કોઈ નોંધ કરવાની રોકડ મેળવવા હોતી નથી. પણ 10 તારીખે X નામનો વ્યક્તિ ચેક આપી ગયો અને તમે 12 તારીખે એ ચેક Y ને આપ્યો. હવે શું થાય છે? 10 તારીખે તમને X ચેક આપી દે તો ઉધાર બાજુ લખવાનું રૂપિયા આવે છે X ખાતે 100 રૂપિયા. તમે આ ચેક Y ને 12 તારીખે આપ્યો અથવા 11 તારીખે આપ્યો તો જમા બાજુ લખવાનું Y ખાતે 12 તારીખ 100 રૂપિયા. પણ આ જ ઘટના 10 તારીખે જ બની ગઈ હોય, 10 તારીખે ચેક મળે અને 10 તારીખે તમે આપી દો તો પછી એ નોંધ આ જે બે આપી છે એ કરવાની કોઈ જરૂર રહેતી નથી. પણ કદાચ વિદ્યાર્થી કરી દે તો પણ બેંક સિલકમાં કોઈ જાતનો ફેરફાર થવાનો નથી. પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું ચેકના પ્રકાર. ચેકના બે પ્રકાર જનરલી હોય. એક આપણે વાત કરીએ છીએ ક્રોસ્ડ ચેક અને એક હોય બેરર ચેક. બેરર ચેકમાં શું હોય? ચેકની ઉપર અગર ચેક છે એની પર ક્રોસ લાઈન કરો તો એ ક્રોસ્ડ થઈ જાય, એ લાઈન ન કરો તો બેરર થઈ જાય. બેરર ચેક કેવું હોય? તમે મને બેરર ચેક આપો છો તો એ ચેક લઈ હું તમારી બેંકમાં જાઉં, કેશિયરને બતાવું, કેશિયર મને રૂપિયા આપી દેશે. પણ ક્રોસ ચેક કેવો હોય કે એ જે ચેક છે એ મારા બેંક ખાતામાં ભરવાનો, મારી બેંક તમારી બેંકમાંથી પૈસા લે અને મારા બેંકના ખાતામાં જમા કરે તો આ જે ચેક થયો છે એ ક્રોસ્ડ ચેક થયો છે. એના સિવાય જે ઇલેક્ટ્રિક બેન્કિંગ વ્યવહારો છે જેમાં NEFT, RTGS ના માધ્યમથી પણ વ્યવહારો કરી શકાય. એના સિવાય વિદ્યાર્થી મિત્રો હું વાત કરું કે ઘણી વખત આપણા બેંકમાં બેલેન્સ પડ્યું હોય એટલે બેંક અમુક ચોક્કસ સમયના અંતે વ્યાજ આપે તો બેંકનું વ્યાજ તમારી ઉપજ કહેવાય. તો એ વખતે એને ઉધાર બાજુ બેંક વ્યાજ બતાવવાનું રહેશે. બેંકમાં ખાતું ધરાવો છો તો બેંક વાર્ષિક કેટલો ચાર્જ લે છે એટલે બેંક ચાર્જીસ કહેવાય. તો બેંક ચાર્જીસ ની રકમ ખર્ચો કહેવાય માટે તમારે એને જમા બાજુ બતાવવાનું રહેશે. તો બેંક સાથેના વ્યવહારો કરતી વખતે ઘણી કાળજી રાખવી પડે. અને જો કોઈ વ્યક્તિ પાસેથી ચેક મળ્યો છે, તમે માન વેચો હવે ચેક મળ્યો, હવે જનરલી વ્યવહારમાં કીધું હોય ચેક બેંકમાં ભર્યો છે, બેંકમાં ભર્યો એટલે બેંક સિલક કેવી થાય? વધે. આપણે માની લેવાનું. પણ કોઈ વ્યક્તિ ચેક આપે અને બેંકમાં ન ભર્યો હોય તો પણ એવું માનવાનું કે ચેક ક્યાં ભરી દીધો હશે? બેંકમાં ભરી દીધો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બેંક વિશે વસ્તુની સમજ થઈ. હવે એક દાખલો ગણીએ જેમાં રોકડ અને બેંક બંને વિશે વસ્તુ સંકળાયેલી હોય. તો ચોપડીની અંદર આપણે દાખલા નંબર 6 સ્વાધ્યાયમાં પેજ નંબર 186 ઉપર ગણવા જઈ રહ્યા છીએ. હું WhatsApp કરું ત્યાં સુધી રકમ શોધી રાખો.
તો દાખલા નંબર 6 ની રકમ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. નીચેના વ્યવહાર પરથી ભગવતી ટ્રેડર્સના ચોપડે રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો હેડિંગ શું આપવાનું? ભગવતી ટ્રેડર્સનું જુલાઈ 2015 નું બે ખાનાવાળો રોકડ. આપણે બે ખાના નહીં લખતા પણ રોકડ લખી દઈએ. હવે પહેલો વ્યવહાર સ્ક્રીન ઉપર જુઓ, નીચે દેખાતો હશે. શરૂઆતની રોકડ શિલ્લક 5000 અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ 1500. રોકડ શિલ્લક કેટલા રૂપિયા છે? 5000. એટલે અહીંયા લખવું પડે 2015 જુલાઈ 1 બાકી આગળ લાવ્યા. શરૂની રોકડ 1500. સોરી 1500 છે ને? ઓ 5000 છે. 5000. બેંક શિલ્લક હોત તો શું કરે? બેંક ઓવરડ્રાફ્ટ છે. કારણ કે બેંક શિલ્લક હોત તો અહીંયા લખી નાખો. બંને એક જ લાઈનમાં બની જાય. રોકડ શિલ્લકના 5000, બેંક શિલ્લકના 1500. પણ અહીં બેંક શિલ્લક નથી, બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે, માટે જમા બાજુ જવાનું અને લખવાનું બેંક ઓવરડ્રાફ્ટના બેંકના ખાનામાં 1500. તો ધ્યાન રાખવાનું આટલું. ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ, બાકી શિલ્લક હોય તો આની બાજુમાં જ લખી દેવાનું રહેશે. નેક્સ્ટ, રૂપિયા 8000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચે. માલ વેચે તો રૂપિયા આવે કે જાય? આવે તો ઉધાર. ઉધાર ખાતામાં 3 તારીખ જાનકી ખાતે ના લખી દેતા, વેચાણ ખાતે. કેટલા રૂપિયા વેપારી વટાવ માઈનસ કરવાનું છે? તો 8000 માંથી 10% એટલે 7200 રૂપિયા વધે. રોકડેથી વેચ્યો માટે રોકડના ખાનામાં, ચેકથી વેચ્યો હોય તો બેંકના ખાનામાં. નેક્સ્ટ, 3000 રોકડા બેંકમાં ભર્યા. હવે બેંકમાં પૈસા ભરો તો બેંકમાં શિલ્લક કેવી થઈ જાય? વધે. એટલે પૈસા ક્યાં આયા? બેંકમાં આયા. ગયા ક્યાંથી? રોકડમાં. હવે રૂપિયા આવે તો ઉધાર. ઉધાર બાજુ જો નોંધ કરવાની શીખ્યો. બેંકના ખાનામાં 3000, જમા બાજુ રોકડના ખાનામાં 3000. કેમ કે બેંકમાં વધ્યા, આ ગલ્લો છે, વધે તો ઉધાર બાજુ, ઘટે તો જમા બાજુ. બેંકમાં વધ્યા એટલે બેંકની ઉધાર બાજુ, રોકડમાં ઘટ્યા એટલે રોકડમાં જમા બાજુ. હવે વિગતમાં શું લખાયેલું છે? આ રકમ તમે બેંકના ખાનામાં લખી છે. તારીખ કઈ હતી? 5. અહીંયા તારીખ 5. બેંકના ખાનામાં હોય તો રોકડના ખાનું નામ લખી દેવાનું, રોકડ ખાતે. અને રોકડના ખાનામાં હોય તો વિગતમાં લખવાનું બેંક ખાતું. આ વ્યવહારને કહેવાય જમા ખર્ચી. એટલે ખાતા વહી પાના નંબરના ખાનામાં આવું લખી દેવાનું, જમા ખર્ચી. જ ખ બરાબર, આ જમા ખર્ચી. નેક્સ્ટ, રૂપિયા 2000 નો માલ જીનલને વેચ્યો, જેની સામે જીનલે રકમ ચેકથી તરત જ ચૂકવી આપી. માલ વેચ્યો, રૂપિયા આવી ગયા, આવે તો ઉધાર. ઉધાર 6 તારીખ જીનલ ખાતે ના લખતા, ધ્યાન રાખજો, વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો તમે? 2000 રૂપિયા. ઘટાવશે કે ના? પૈસા શેમાં આયા? ચેકથી આયા. ચેકથી અને ચેક ક્યાં ભરાય? બેંકમાં. તો રકમ ક્યાં લખવાની? આપણે બેંકમાં લખવાની. બેંકમાં 2000. નેક્સ્ટ, રૂપિયા 2000 નું ફર્નિચર ખરીદ્યું અને રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. ફર્નિચર ખરીદો તો રૂપિયા કેવા થાય? જાય તો જમા બાજુ. અહીં લખાય ફર્નિચર ખાતે. ખરીદ ખાતે ના લખતા, માલની ખરીદી કરો તો જ ખરીદ ખાતે આવે. તો રૂપિયા કેવા ચૂક્યા? ચેકથી ચૂકવો તો ક્યાંથી પૈસા જાય? બેંકમાંથી. માટે રકમની નોંધ ક્યાં કરવાની? બેંકમાં. કેટલા રૂપિયાની રકમ છે? 2000. ઓકે, નેક્સ્ટ, ભાર્ગવીની પાસેથી 3000 નો ચેક મળ્યો, જે પાર્ટને વેચાણ શરૂ કરી આપ્યો. જે તારીખે ચેક મળ્યો એ જ તારીખે વેચાણ શરૂ કરી દો તો તમારે અહીંયા નોંધ કરવાની જરૂર નથી, તો નોંધ નહીં કરી. નેક્સ્ટ, હર્ષિતને 6000 નો માલ વેચ્યો, જેની સામે 50% રકમ રોકડેથી અને બાકીની રકમ હર્ષિતે તરત જ ચેકથી ચૂકવી આપી, જે ચેક બેંકમાં ભર્યો. તમે માલ વેચ્યો એટલે રૂપિયા કેવા થયા? આવે તો ઉધાર. માલના વેચાણના પૈસા છે એટલે લખવું પડે તમારે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો તમે? 6000 રૂપિયા. એમાંથી અડધા કેવા મળ્યા? રોકડા. અને અડધા કેવા મળ્યા? ચેક. તો 6000 ના અડધા
3000 રોકડના ખાનામાં, 3000 ચેકના ખાનામાં. નેક્સ્ટ રૂપિયા 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો અને રકમ તરત જ રોકડમાં ચૂકવી આપી. માલ ખરીદ્યો છે, રૂપિયા ગયા, જાય તો જમા 15 તારીખ. દિવ્યેશ ખાતે ના લખતા, ખરીદ ખાતે. રૂપિયા રોકડા ચૂકવ્યા છે માટે રોકડના ખાનામાં લખવાના થશે આપણે 6000. નેક્સ્ટ પગારના 1000 અને દલાલીના 500 રોકડેથી ચૂકવી આપ્યા. રોકડેથી ચૂકવો તો રૂપિયા કેવા થાય? જાય, જાય તો જમા. કઈ તારીખે ચૂકવ્યા છે? 18 તારીખે. તો 18 તારીખ બે વખત. એક વખત લખવાનું પગાર ખાતે, એક વખત લખવાનું દલાલી ખાતે. બંને રોકડા ચૂકવ્યા છે, એકમાં 1000, એકમાં 500. નેક્સ્ટ 22 તારીખ. બહુ આયમ વ્યવહાર છે, ધ્યાનથી જોજો. બેંકમાંથી 1000 વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. વીજળી બિલ ચૂકવ્યું નથી, ચૂકવવા માટે ઉપાડો છો. જ્યારે કોઈ ખર્ચો કરવા માટે તમે રૂપિયા ઉપાડો ત્યારે એ ખર્ચો થયો ના ગણાય. તો શું થયું ગણાય? કે એટીએમ માં ગયા, પેલા આજે તો 5000 રૂપિયાનું દાન કર્યું, એટીએમ માંથી 5000 કાઢ્યા, પછી એક બીજાના આટલા બધા દાન ના કરે. હૃદય પરિવર્તન થઈ જાય તો બિલ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા, પણ રસ્તા જતી વખતે બાઇકને પંચર પડ્યું, એમાંથી ખર્ચો કરી દેવો પડે. અકસ્માત થયો, એમાંથી ખર્ચો કરી દેવો પડે. મતલબ નામું શું માને છે કે જ્યાં સુધી વીજળી બિલ ભરાઈ ના જાય, એનું બિલ હાથમાં ન આવે, વાઉચર પહોંચ હાથમાં ન આવે, ત્યાં સુધી ખર્ચની નોંધ ન થાય. તો હાલ શું થયું? બેંકમાંથી પૈસા ઉપાડ્યા, એટલે રોકડ તમારી પાસે કેવી રીતે આવી? રોકડ ખાતે ઉધાર, બેંક આપે છે એટલે બેંક ખાતે જમા. તો બેંકમાંથી ઉપાડો એટલે રોકડ શિલ્લક વધે. તો ઉધાર બાજુ રોકડના ખાનામાં મત કરવા. કેટલા રૂપિયા ઉપાડ્યા છે તમે? 1000. તો જો ઉધાર બાજુ રોકડ શિલ્લક ધંધામાં વધી 1000, પણ બેંકમાં તો ઘટી ને, બેંકમાં ઘટી 1000. રોકડ વધારી દીધી એટલે ઘટાડી દીધી. આ કેવો વ્યવહાર થઈ ગયો? તો કે જમા ખર્ચી વ્યવહાર થઈ ગયો, કે જેમાં રોકડ અને બેંક બંને વસ્તુ સાથે આવી છે. અચ્છા, વિગતમાં શું લખવાનું? તારીખ જોઈ લેજો તમે. તારીખ છે એની 22. તો 22 તારીખે અહીં શું લખ્યું છે? રોકડ. તો આપણે શું લખવાનું? બેંક. અહીં બેંકના ખાનામાં રકમ છે, તો આપણે શું લખવાનું? રોકડ. અંડરસ્ટેન્ડ? આ જમા ખર્ચી વ્યવહાર. નેક્સ્ટ વીજળી બિલ ચૂકવી આપ્યું. હવે જો પૈસા 22 તારીખે ઉપાડે, ચૂકવ્યા કઈ તારીખે? 23 તારીખે. ચૂકવો તો રૂપિયા કેવા થાય? જાય, જાય તો જમા. વીજળી બિલ ખાતે કેટલા રૂપિયા ભર્યા હશે? 1000. એવું કીધું નથી ચેક થી ભર્યા, માટે રોકડા જ ભર્યા હશે. રોકડના ખાનામાં રકમ લખવાની. જ્યાં સુધી તમને કહેવામાં ના આવે બેંક થી વ્યવહાર કર્યો, ત્યાં સુધી બેંકમાં રકમની નોંધ થાય નહીં. નેક્સ્ટ સ્મિથને 1400 નો માલ વેચ્યો, જેની સામે તેણે જરૂરી રકમનો ચેક આપ્યો અને આ ચેક તરત જ બેંકમાં ભરી દીધો. માલ વેચ્યો તો રૂપિયા કેવા થાય? આવે, આવે તો ઉધાર. 24 તારીખે સ્મિથ ખાતે ના લખી દેતા, વેચાણ ખાતે કેટલાનો ચેક મળ્યો છે? 1400. તો બેંકના ખાતામાં 1400. ખૂબ સિમ્પલ છે. નેક્સ્ટ સ્મિથે આપેલો ચેક નકરાયો, એની જાણ બેંકે આપેલી કરી. હમણાં આપણે 1400 રૂપિયાનો ચેક લીધો હતો, સ્મિથનો હતો. હવે આ ચેક કેવો થઈ ગયો? નકરાઈ જાય. મેં જરા સમજ આપી હતી, કંઈ પણ નકરાય તો તમારે જમા બાજુ જતું રહેવાનું. જેનો ચેક નકરાયો છે એનું નામ લખી નાખવાનું. કઈ તારીખે ચેક નકરાયો? 27 તારીખે. કોનો ચેક નકરાયો? સ્મિથ. સ્મિથ ખાતે કેટલાનો ચેક હતો? 1400 નો. તો બેંકના ખાતામાં 1400. આવું કેમ કરવું પડે? આપણે પેલા શું માની બેંકમાં 1400 વધ્યા હશે, પછી 3 દાડા પછી ખબર પડી ના તો ચેક પાસ જ નથી થયો, એટલે બેંકમાં પૈસા વધ્યા ના હોય તો આપણે આ 1400 ઉધાર્યા, આપણે 1400 કેવા કરી દીધા? જમા. ઇન શોર્ટ ગોખવાની ભાષા, કોઈનું મળેલું ચેક નકરાઈ જાય તો જમા બાજુ જવાનું, જેનો ચેક નકરાયો છે એનું નામ લખવાનું અને બેંકના નામેથી રકમ લખી દેવાની. નેક્સ્ટ બેંકે આપણા ખાતામાં ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 ઉધાર્યા છે. બેંકે આપણા ખાતામાં ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 રૂપિયા ઉધાર્યા. એનો મતલબ શું થાય કે આપણા ખાતામાંથી 100 રૂપિયા લઈ લીધા. હવે 100 રૂપિયા આપણા ખાતામાંથી લઈ લઈએ તો પૈસા કેવા થાય? જાય છે. જાય તો ક્યાં લખાય? જમા બાજુ. કોઈ પણ ખર્ચ હોય, ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ખર્ચ કહેવાય, માટે એની જમા બાજુ નોંધ થાય. તો કઈ તારીખે નોંધ થશે? 28 તારીખે. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે બેંકે કેટલા રૂપિયા ઉધાર્યા છે તમારી પાસે? 100 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ,
આપણે રોકડ માટે આવક જાવક, પછી બેંક માટે આવક અને જાવક. આને સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી આવક શું રોકડ 5 ને 7 12 ને 3 15 15 ને 1 16 16200. આવું પેન્સિલ થી લખવાનું, પેન થી નહીં. 3 ને 2 5 ને 3 8 ને 1 9 9400 આવક. જાવક જોઈએ 3 ને 6 9 ને 1 10 ને 11 11500. અહીંયા 1 ને 2 3 ને 1 4 ને 1 5 5 ને 1 6. પહેલા પેન્સિલ થી આવું નીચે લખી દેવાનું. નીચે 4 લાઈન જ્યાં વધારે ભરાઈ ગયું એટલે 4 લાઈન છોડી દેવાની. હવે તમારે રોકડની આવક જુઓ 16200. રોકડની જાવક કેટલી 11500. હવે આ 11500 16200 માંથી જાય 0 0 અહીંયા 7 અહીંયા 4 કેટલા રૂપિયા વધ્યા 4700. આ તમારી કઈ સીલ લગાઈ આખરની રોકડ સીલ. તો જુલાઈ મહિનાની 31 તારીખે અહીંયા 2 3 લાઈન છોડી દેવાની અને લખવાનું બાકી આગળ લઈ ગયા 4700 રૂપિયા. નેક્સ્ટ બેંકમાં જુઓ તમે આ 9400 આવક થઈ 6000 જાવક થઈ. બેંકમાં બહુ ધ્યાન રાખવાનું. બેંકમાં ઘણી વખત જાવક વધી જાય તો અહીં બેંકની આવક 9400 અને જાવક 6000 રૂપિયા તો કેટલા વધવાના છે 3400. તો અહીં 3400 બરાબર. પછી આ બધું પેન્સિલ થી લખેલું હોય એ તમારે ચેકી લેવાનું. અને પેન્સિલ થી લખેલું રબરથી ઇરેઝ કરો નીકળી જાય. હવે જે ટોટલ હતું આવકનું રોકડનું 16200 લખવાની રીત શીખજો. એ 16200 અહીંયા થઈ જાય. આ સિલક લખો એ રીતે આનું ટોટલ હતું 9400 તો 9400. તો શરૂઆતની રોકડ શિલ્લક હતી 5000 અને આખરની રોકડ શિલ્લક થઈ 4700. શરૂઆતમાં દેવું હતું બેંક ઓવરડ્રાફ્ટ પણ હવે જો બેંક શિલ્લક થઈ ગઈ 3400 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રોકડ અને બેંકના ખાનાનો દાખલો ગણી શકાય.